ગીર સોમનાથ જિલ્લામાં લોકોના આરોગ્યની ચિંતા રાખી નકલી દૂધ અથવા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જૂનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોલીસ અધિક્ષક ગીર સોમનાથ જયદીપસિંહ જાડેજા દ્વારા આપેલ સૂચના મુજબ તારીખ 16/3/2026 ના મોડી રાત્રિના સમયે એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ કાકડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએચ સુવાની રાહબરી હેઠળ એએસઆઈ જિગ્નેશગીરી અમૃતગીરી પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કાનાભાઈ તથા એલસીબી શાખાના એએસઆઈ સોનિંગસિંહ રાજસિંહની સંયુક્ત બાતમીની આધારે ફૂડ સેફ્ટી ઓફિસર ગીર સોમનાથને સાથે રાખી તાલાલા તાલુકાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસમાં રહેતા રવિ કાળાભાઈ કરમટાના રહેણાંક મકાનમાં વાડામાં રેડ કરતા ભેળસેળ યુક્ત તથા બિલકુલ બનાવટી દૂધનો જથ્થો નકલી દૂધ બનાવવાની ચીજ વસ્તુઓ અને સાધન સામગ્રી મળી આવેલ, જે અન્વયે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ ગીર સોમનાથના અધિકારી એસએસ રાવલ તથા તેમની ટીમને સાથે રાખી તપાસ કરતા પામ તેલ તથા કોઈ પણ પ્રકારના લેબલ વગરના સફેદ પાવડરમાંથી મોટા પ્રમાણમાં નકલી દૂધના જથ્થાનું ઉત્પાદન કરી તાલાલાની જુદી જુદી દૂધની ડેરીઓમાં વેચાણ કરવા પહોંચાડે તે પહેલા પકડી પાડેલ, જેના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા જરૂરી નમૂનાઓ લેવામાં આવેલ છે અને આ નકલી દૂધ બનાવવાના સરસામાનનો જથ્થો કુલ કિંમત ₹4,68,140 નો પકડી પાડી કડક કાર્યવાહી કરી હતી. જપ્ત કરેલ સામગ્રી જે તે સ્થિતિમાં સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.